હવાર પડને સાંભરે રે લોલ બપોરે ભાવે મને સાસે રે સાને સાસે બે નડી રે લોલ હવારમાં સાંભરે અને બપોરે એમ થાય સાસ ખાવી અને હાજે દૂધ ખાવા જોવે આજ તો અત્યારમાં સાને ટોસ ખાવા છે મારા માણાને મોકલ્યો ગામમાં ટોસ લેવા દુકાને ટોસ હોય તો હારું લ્યો ભોળા દાદા ટોસ હે આ હું લાવ્યો એ ટોસ હવે ટોસ ક્યાં છે બેટરી છે એ બેટરીને અંગ્રેજીમાં ટોસ કહેવાય હે ઓય બાપા અલ્યા બેટરી નહોતી લાવવાની સારે ખાવા ટોસ લાવવાના હતા કેવું તમે નહોતું કીધું સારે ખાવા ટોસ લઈ આવ તમે ખાલી એમ કીધું તું દુકાનેથી ટોસ લઈ આવ મને એમ કે તમે અંગ્રેજીમાં બોલ્યા હશે મને ક્યાં અંગ્રેજી આવડે તો હું અંગ્રેજીમાં બોલું તો પણ તમારે એમ કહેવાય ને સારે ખાવા ટોસ લઈ આવ કેવો બોલો કેવો માણસ છે ટોસ મગાવ્યા તા બેટરી લઈને આવ્યો તો પણ તમે ક્યાં દરરોજ સારે ટોસ ખાવ તમે તો સારે રોટલી ખાવ પણ એટલે આ સારે ટોસ ખાવાતા હું તો પણ કાલ સારે ટોસ ખાઈયો આજ એકલી સા પીજો પણ એકલી સા કેમ પીવી સા મે હાવ મોળી બનાવી શું કામ એ ટોસ ગળે આવે તો મને એમ થયું સામાં મોરસ શું કામ નાખવી મોરસ તો બસે એટલે તો પણ સારે થોડીક મોરસ ખાતા જાવ તોય સા ગળી લાગશે સાનો મનો બેને એક તો ઊંધા કામ કરે ને ક્યાંથી બેટરી લાવ્યો એ મમરાભાઈ ની દુકાને થી જા બેટરી પાછી દિયાય હું બેટરી પાછી દેવા ન જાવ મમરાભાઈ ખીજાય તમે હારે આવો તો બેટરી પાછી દેવા જાવ હા હાલ ઊંધા કામ કરે ને હવે કોઈ કાઈ વસ્તુ લેવા આવશે નહીં દુકાન બંધ કરીને બકુલભાઈ રે બેહવા વયો જાવ હે ભોળા દાદાની આવે છે હું લેવા આવતા છે મમરાભાઈ અમારે બેટરી નથી જોતી પૈસા પાછા લાવો કેમ એને ટોસ લેવા મોકલ્યો તો ટોસ તો આપી એ આ ટોસ નહીં ખાવાના ટોસ લેવા મોકલ્યો તો હું કઈ બેટરી પાછી નહીં લાવો કેમ તો આ તો ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય એની થોડી કઈ ગેરંટી હોય પણ અમે ક્યાં બેટરી બગાડીને પાછી લાવ્યા હજી તો હમણાં લઈ ગયો તો તોય હું કઈ બેટરી પાછી નથી લેવાનો એમ થોડું હાલે પૈસા તો તમારે પાછા દેવા જ પડશે આ તો પૈસા ઓછા આવશે બોલો કેટલા 10 રૂપિયા એ વાંધો નહીં 10 રૂપિયા ઓછા આપો બીજા પૈસા પાછા લાવો 10 રૂપિયા ઓછા આપવાનું નથી કહેતો હું 10 રૂપિયા જ પાછા આવશે હે યો બોલો 150 રૂપિયાની બેટરી છે અને 10 રૂપિયા જ પાછા આવશે હા જોતા હોય તો 10 રૂપિયા જ મળશે ઓય દાદા 10 રૂપિયા લઈ લેવી ઓય બાપા તું સાનો મનો રે દુકાન જોઈ લે મારા જોઈ લે આજ પછી મમરાભાઈ ની દુકાને કઈ વસ્તુ લેવા ન આવતો એ હારું તમે કઈ મારી દુકાને વસ્તુ લેવા નહીં આવો ને તો દુકાન કઈ બંધ નહીં થઈ જાય તું જાતો ગામમાં મુખીને બોલાય તો એ હારું હમણાં મુખી આવે ને પછી તમારી ખબર એ બકુલભાઈ ને ફોન કરવો પડશે હું બકુલભાઈ હવે બકુલભાઈ ક્યાં છો એ ગામમાંથી આવું છું તો ટેન્શન વધી ગયું છે કેમ એ ભોળા દાદાનો માણા મુખીને બોલાવા ગયો છે હે એલા કઈ બાજુ જા એ ગામમાં જાવ મુખીને બોલાવા કેમ એ અમે મમરાભાઈ ની દુકાનેથી બેટરી લીધી પછી પાછી દેવા તરત ગયા તો કે 150 રૂપિયાની બેટરીના 10 રૂપિયા જ પાછા મળશે તો તું મમરાભાઈ હાટુ મૂકીને બોલાવા જા હા મુખી મમરાભાઈ ને ખીજાય તો એને ખબર પડે ને છેતરવાના ધંધા તો ન કરે તો એક કામ કર તું વાડીએ જા હું મૂકીને બોલાવતા હું પણ ભોળા દાદાએ મને મુખીને બોલાવા જવાનું કીધું પણ એલા તું મૂકીને બોલાવા જાઈશ ને તો મુખી એમ કહે છે થોડીક વાર રહીને આવું અને હું હમણાં મૂકીને હારો હાલ લઈને આવું એ હારો તો લે હું મૂકીને બોલાવતો આવું હમણાં મુખી આવે ને પછી મમરાભાઈ ને ખબર પડશે લ્યો બોલો હું કાઈ બોલું ની એટલે બધા મને છેતરી જાય હવે તો ગમે ત્યારે વાંધો પડે એટલે મુખીને જ બોલાવા છે હેલા કેમ પાછો આવ્યો મુખીને નો લાવ્યો એ બકુલભાઈ મુખીને બોલાવવા ગયા ઓય બાપા પણ બકુડાને હું કામ મોકલ્યો બકુડા ને મમરાભાઈ તો બે ભાઈ બનશે પણ બકુલભાઈ ને મમરાભાઈ ભાઈ બનશે મુખી ને બકુલભાઈ ક્યાં ભાઈ બનશે આ ઈ હાસુ તો પછી મુખી તો બકુલભાઈ ની વાત હાસી નો માને અને તમારી વાત હાસી નો માને ઈ તો હાસુ હોય ઈ જ કે આ ઈ તારી વાત હાસી ઈ આમ બકુલભાઈ આવ્યા યો મુખી આવી ગયા હવે મુખી ક્યાં છે કોક બીજા ભાઈ છે એ બીજા ગામના મુખી છે આપણા ગામના મુખી ની તો બદલી થઈ ગઈ હે
મુખીની બદલી થાય. હા લો બોલો મારા 70 વરા થયા મેં આજ સાંભળ્યું મુખીની બદલી થાય. એ પેલા આપણા ગામમાં માસ્તર હતા એની બદલી થઈ ગઈ. હા મંત્રી હતા એની બદલી થઈ ગઈ. હા આપણા ગામમાં ડોક્ટર હતા એની બદલી થઈ ગઈ. હા એમ મુખીની બદલી થઈ ગઈ. ઠીક લ્યો તો મુખી આવ્યા, કાક ચા પાણી તો બનાવો. અરે દાદા એ બકુલભાઈ ને ગામમાં ઠંડુ લેવા મોકલી ગયો, નકર ઈ બધી આપણી વાત સાંભળી જાહે, પછી મમરાભાઈ ને કહી દેશે. હા ઈ હાસુ. હલો બકુડા પૈસા જા ગામમાંથી બધા આટલું ઠંડુ લઈ આય. એ હારું. મુખી ખાટલે બેહો. એ હારું કેમ ભાઈ આજ મને બોલાવ્યો? એ એક ફરિયાદ છે ને એટલે. એ મારી શું ફરિયાદ છે? એ મુખી તમારી ફરિયાદ નથી બીજાની ફરિયાદ છે. ઠીક. એ અમારા ગામમાં મમરાભાઈ ની એક દુકાન છે, ઈ છેતરવાના ધંધા કરે. અમે એની દુકાનેથી 150 રૂપિયાની બેટરી લાવ્યા અને પછી બેટરી પાછી દેવા ગયા તો ઈ કે 10 રૂપિયા જ પાછા મળશે. તો પણ તમારે મમરાની દુકાને બેટરી લેવા ન જવાય ને. એ આને ખાવાના ટોસ લેવા મોકલ્યો તઈ બેટરી લઈને આવ્યો. તો વાંક તમારો છે હો. પણ એમાં અમારી શું ભૂલ છે? અમારે બેટરી નહોતી જોતી તો અમે તો તરત બેટરી પાછી દેવા ગયા હતા. એક કામ કરો, પેલા ઠંડુ પી લેવી પછી કાક નિર્ણય લેવી. હા નિર્ણય તો લેવો જ પડશે હો, એટલે તો તમને બોલાવ્યા. કઈ વાંધો નહીં, હું હાસુ હશે તો હાસુ કહીશ અને ખોટું હશે તો ખોટું કહીશ. ઈ આમ બકુલભાઈ ઠંડુ લઈને આવ્યા. લ્યો ઠંડુ આવી ગયું. લ્યો મુખી ઠંડુ પીવો. એ હારું. ભોળા દાદા હવે તો કયો મુખીને હું કામ બોલાવ્યા? એ અમારે જ મકાન બનાવવું ને એટલે. પણ મુખી ક્યાં એન્જિનિયર છે કે બિલ્ડર છે? એ ઈ બધું તને ન કહેવાનું હોય. એ ભાઈ બધી વાતની મને ખબર છે, હમણાં હું તમને કહું. મુખી બકુલભાઈ ને બધી વાત ન કહેતા. બકુલભાઈ ને મમરાભાઈ બે ભાઈબંધ છે, પછી બકુલભાઈ મમરાભાઈ ને બધી વાત કહી દેશે. તો એક કામ કરો, એને નાસ્તો લેવા મોકલી દો એટલે એને કાંઈ વાતની ખબર નહીં પડે. આ એ હાસુ. ઓ દાદા બકુલભાઈ ને નાસ્તો લેવા ગામમાં મોકલો તો. જાતો બકુડા નાસ્તો લઈ આય તો. લાવો પૈસા. પણ મેં તને 500 રૂપિયા તો આપ્યા. પણ પછી હિસાબ સમજશું. અત્યારે મુખી બેઠા ને હું પૈસા મજા કરો. એ હારું અલે બીજા 500 રૂપિયા. એ હારું હમણાં નાસ્તો લઈને આવું ફટાફટ. મુખી હવે તો કયો તમે હું નિર્ણય લીધો? તમે કયો હું નિર્ણય લેવો છે? એ મમરાભાઈ ની દુકાન બંધ કરાવી દેવી છે. ના ના દુકાન બંધ નથી કરાવી તો એ અહીંયા આવીને બેસે. એક કામ કરો, પેલા નાસ્તો કરી લેવી પછી કાક નિર્ણય લેવી. એ હારું ભલા દાદા મમરાભાઈ ને અહીંયા બોલાય આવું, મુખી એને ખીજાય તો ખરા. આ ઈ હાસુ જાતો. આમ બકુલભાઈ આવ્યા. લ્યો નાસ્તાનો ઓર્ડર દઈને વે આવ્યો, હમણાં ગરમ ગરમ નાસ્તો આવશે. એ હારું મમરાભાઈ હું કેમ રોતા છે? ક્યાં? એ એની દુકાને બેઠા બેઠા રોતા હતા. હે ભલા દાદા હજી તો મુખી એ કઈ કીધું ના, ક્યાં રોવા મીના? આ તે રોજ છે ને આપણને છેતરે. હલો, એ ન્યાય મેટર થઈ ગયું છે. એ હારું લ્યો હમણાં હું આવું. હે ભાઈ વેલાભાઈ ની વાડી કઈ બાજુ આવી? અહીંયા નજીક જ છે. તો હાલો ભાઈ ત્યાં સુધી મને મૂકી દો ને. કેમ? એ ન્યાય એક મેટર છે. હારું હાલો. મુખી અમને તો કાક નિર્ણય આપતા જાવ. પેલા હું ન્યાય ફેસલો આપતો હું, પછી તમને નિર્ણય આપવા પાછો આવું. એ હારું. હાલો મુખી. ભલા દાદા આપણા ગામના મુખી આવ્યા હોત ને તો એ ફટાફટ નિર્ણય આપે. આ ઈ હાસુ પણ આપણા ગામના મુખીને તો બદલી થઈ ગઈ. આ એ હાસુ. ક્યાં કઈ બધું જા. એ મમરા પાસે જમરૂખના કપડા લેવા જાવ. એટલે એ હમણાં મમરો વાડી આવ્યો તો ઈ કે મારે નાટકમાં મુખી બનવાનું છે, તે જમરૂખના કપડા લઈ ગયો, તે લેવા જાવ. હે ભલા દાદા ક્યાંક મમરાભાઈ મુખી બનીને અહીંયા નહીં આવ્યા હોય ને? હે મને તો એવું જ લાગતું તું મમરો છે. હે તો આપણને છેતરી ગયા. હાલ તો એમ થોડું હાલે. લ્યો મેટર એ પતી ગઈ ને 1000 રૂપિયા આવી ગયા. તો હું મુખીને ફરિયાદ કરવી હતી. મુખીની બદલી થાય? ના ના, મેં એવડા એને કીધું આપણા ગામના મુખીની બદલી થઈ ગઈ છે ને બીજા ગામના મુખી છે, માની ગયા. તો હું એનામાં ક્યાં બુદ્ધિ છે, નકર તો મને ન ઓળખી જાય. આ ઈ હાસુ. લાય મમરા જમરૂખના કપડા. પણ હમણાં હું તમને વાડીએ કપડા દઈ જાઉં. પણ હજી નાટક પૂરું નાખ્યું. ના ના, તો વાડીએ કપડા દઈ જાજે. એ વાંધો નહીં. પૈસાના ભાગ પાડી લેવા. હા ભાગ તો પડવાના જ હોય ને. હે ભલા દાદા બકુલભાઈ મમરાભાઈ અહીંયા જ છે.
મમરાભાઈ ક્યાં છે? મુખી છે. ઓય બાપા, અરે રો ખોટું હું બોલે મને ખબર છે મમરાભાઈ છે લાવ 1000 રૂપિયા હાલો. ઉભા રહો તો 1000 રૂપિયા લઈને વહી ગયા ભલે ને વૈયા ગયા, આપણને ખબર તો પડી ગઈ મુખી નહોતા મમરાભાઈ હતા ઈ. ઓય બાપા, તું મુખીને બોલાવા ગયો તો